નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। આપ સૌનું અમારી ચેનલ તુષારમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજનો આ વિડિયો ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ બનવાનો છે, કારણ કે આજે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિના ઓગસ્ટ 2026ના સંપૂર્ણ રાશિફળ વિશે અને જાણીશું આ મહિના દરમિયાન તમારા જીવનમાં કયા 10 મોટા પરિવર્તન અને સંકેતો જોવા મળી શકે છે। મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં એવો સમય જરૂર આવે છે જ્યારે તે ઈચ્છે છે કે હવે પરિસ્થિતિ બદલાય, મહેનતનું યોગ્ય પરિણામ મળે, પૈસાની તંગી દૂર થાય, નોકરીમાં પ્રગતિ થાય, વેપારમાં સારો નફો મળે અને પરિવારના જીવનમાં સુખશાંતિ જળવાઈ રહે। ઘણા લોકો છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા હોય છે, પરંતુ યોગ્ય પરિણામ ન મળવાને કારણે મનમાં એક જ પ્રશ્ન રહે છે કે આખરે સારો સમય ક્યારે આવશે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં થતા પરિવર્તનને કારણે વ્યક્તિના જીવનના વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ પ્રકારના સંકેતો જોવા મળી શકે છે। ઓગસ્ટ 2026નો મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ કેટલીક નવી તકો, પડકારો અને મહત્વપૂર્ણ નિર્ણય લઈને આવી શકે છે। જો તમે વૃશ્ચિક રાશિના જાતક છો, તમારી રાશિ વૃશ્ચિક છે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય વૃશ્ચિક રાશિના છે, તો આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે એક પછી એક 10 મોટી ભવિષ્યવાણીઓ વિશે વાત કરીશું। ખાસ કરીને મહિનાની શરૂઆત, મધ્ય ભાગ અને અંતિમ દિવસોમાં કઈ બાબતો પર ધ્યાન આપવું તે પણ જાણીશું। તો ચાલો શરૂઆત કરીએ। નંબર 1, વૃશ્ચિક રાશિની સૌથી પહેલી અને મહત્વપૂર્ણ ભવિષ્યવાણી। ઓગસ્ટ મહિનાની શરૂઆત વૃશ્ચિક રાશિના જાતકો માટે પોતાના લક્ષ્યોને લઈને ગંભીર બનવાની રહી શકે છે। છેલ્લા કેટલાક સમયથી જે કામ અધૂરું પડ્યું છે તેને ફરીથી શરૂ કરવાની પ્રેરણા મળી શકે છે। તમે તમારા જીવનમાં શું મેળવવા માંગો છો અને કઈ દિશામાં આગળ વધવું છે તે અંગે વધુ સ્પષ્ટતા અનુભવી શકો છો। આ સમય દરમિયાન કોઈ જૂની ભૂલમાંથી શીખીને આગળ વધવાનો મોકો મળી શકે છે। ભૂતકાળમાં જે નિર્ણય તમને ખોટો લાગતો હતો તેમાંથી મળેલો અનુભવ હવે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે। મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહિને સૌથી મહત્વની વાત રહેશે ધીરજ। દરેક કામ તરત જ થઈ જશે તેવી અપેક્ષા રાખવાને બદલે એક પછી એક પગલું ભરશો તો પરિણામ વધુ સારું મળી શકે છે। નંબર 2, વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણીની, જે નોકરી અને કારકિર્દી સાથે સંબંધિત છે। ઓગસ્ટ 2026માં નોકરી કરતા વૃશ્ચિક રાશિના જાતકોને પોતાની ક્ષમતા બતાવવાની તક મળી શકે છે। ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ કામ અથવા નવી જવાબદારી તમારા હાથમાં આવી શકે છે। શરૂઆતમાં આ જવાબદારી મુશ્કેલ લાગશે, પરંતુ તમે તેને સારી રીતે પૂર્ણ કરશો તો તમારા કામની નોંધ લેવામાં આવી શકે છે। જે લોકો લાંબા સમયથી પ્રમોશન અથવા પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે, તેઓને આ બાબતે કોઈ સકારાત્મક સંકેત મળી શકે છે। જો કે, પરિણામ મેળવવા માટે માત્ર આશા રાખવી પૂરતી નથી। તમારા કામની ગુણવત્તા, સમયનું આયોજન અને વરિષ્ઠ લોકો સાથેનો વ્યવહાર ખૂબ મહત્વપૂર્ણ રહેશે। જે જાતકો નવી નોકરી શોધી રહ્યા છે, તેમના માટે પણ આ સમય પ્રયત્નો વધારવાનો રહેશે। ઓનલાઈન અરજી, ઇન્ટરવ્યૂ અથવા ઓળખાણ દ્વારા કોઈ તક સામે આવી શકે છે। એક તક ન મળે તો નિરાશ ન થવું, કારણ કે બીજી તક વધુ સારી હોઈ શકે છે। નંબર 3, વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી વેપાર કરતા જાતકો માટે છે। જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો ઓગસ્ટ 2026માં ધીમે ધીમે વ્યવસાયમાં ગતિ આવવાની સંભાવના બની શકે છે। જૂના ગ્રાહકો સાથે ફરી સંપર્ક થઈ શકે છે અને નવા ગ્રાહકો જોડાઈ શકે છે। કોઈ જૂનો વેપારી સંપર્ક પણ ફરીથી તમારા માટે ઉપયોગી બની શકે છે। વેપારમાં જો કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો સંપૂર્ણ આયોજન કર્યા પછી આગળ વધવું।
માત્ર કોઈની વાત સાંભળીને પૈસા લગાવવા યોગ્ય નહીં રહે. ખાસ કરીને ભાગીદારીના વ્યવસાયમાં દરેક શરત અને વ્યવહારને સારી રીતે સમજવો. આ મહિને તમારા માટે એક વાત યાદ રાખવી જરૂરી રહેશે. મોટું પરિણામ મેળવવા માટે ઉતાવળ નહીં પરંતુ સમજદારી જરૂરી છે. નંબર 4. વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી પૈસા અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલી છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026માં આવક અને ખર્ચ વચ્ચે સંતુલન બનાવવું ખૂબ જરૂરી રહેશે. આવકના નવા રસ્તા વિશે વિચાર આવી શકે છે. કોઈ વધારાનું કામ, નવું પ્રોજેક્ટ અથવા પોતાની કળા અને અનુભવથી કમાણી કરવાની તક મળી શકે છે. કેટલાક જાતકોને અગાઉ અટકેલા પૈસા મળવાની સંભાવના પણ બની શકે છે. કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હોય અથવા જૂનું પેમેન્ટ અટકેલું હોય તો તેની બાબતમાં પ્રગતિ થઈ શકે છે. પરંતુ મિત્રો, પૈસા આવવાની સાથે ખર્ચ પણ વધે તેવી શક્યતા રહે છે. તેથી આ મહિને બચતને મહત્વ આપવું. જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો તફાવત સમજવો. જો તમે પૈસાનું યોગ્ય આયોજન કરશો તો મહિનાના અંતે તમને રાહતનો અનુભવ થઈ શકે છે. નંબર 5. વૃશ્ચિક રાશિની પાંચમી ભવિષ્યવાણી પ્રેમ અને દાંપત્ય જીવન વિશે. પ્રેમ સંબંધમાં રહેલા વૃશ્ચિક રાશિના જાતકો માટે 20 ઓગસ્ટ 1926 સંબંધોને સમજવાનો સમય બની શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી નાની બાબતોને લઈને ગેરસમજ હતી તો ખુલ્લી અને શાંત વાતચીત દ્વારા તેને દૂર કરી શકાય છે. તમારા સંબંધમાં વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ રહેશે. શંકા અથવા ગુસ્સામાં કોઈ નિર્ણય લેવાને બદલે સામેની વ્યક્તિની વાત સાંભળવી વધુ સારું રહેશે. પરિણીત જાતકો માટે પરિવારની જવાબદારીઓ વધી શકે છે, પરંતુ જીવનસાથીનો સહયોગ મળવાથી ઘણી બાબતો સરળ બની શકે છે. સાથે મળીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે. જે જાતકો હજુ સિંગલ છે તેમના જીવનમાં નવી ઓળખાણ થવાની શક્યતા બની શકે છે. જો કે સંબંધને સમય આપવો અને એકબીજાને સમજ્યા પછી જ આગળ વધવું વધુ યોગ્ય રહેશે. નંબર 6. વૃશ્ચિક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી પરિવાર અને ઘરેલું જીવનને લઈને છે. ઓગસ્ટ 2026માં પરિવાર વૃશ્ચિક રાશિના જાતકો માટે શક્તિનો સ્ત્રોત બની શકે છે. પરિવારના સભ્યો સાથે કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે. ઘરમાં શુભ પ્રસંગ અથવા ખુશીના સમાચાર આવવાની શક્યતા પણ બની શકે છે. માતાપિતા અથવા વડીલોની સલાહ તમને કોઈ મુશ્કેલ નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. જો પરિવારના કોઈ સભ્ય સાથે મનદુખ ચાલી રહ્યું હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ કરવો. મિત્રો, પૈસા અને સફળતા જીવનમાં મહત્વપૂર્ણ છે, પરંતુ પરિવારની શાંતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેથી આ મહિને પરિવાર માટે થોડો સમય કાઢવો તમારા માટે ખૂબ સારું રહેશે. નંબર 7. વૃશ્ચિક રાશિની સાતમી ભવિષ્યવાણી મકાન, જમીન અને પ્રોપર્ટી સાથે જોડાયેલી છે. જે જાતકો ઘણા સમયથી ઘર ખરીદવા, જમીન લેવા, મિલકત વેચવા અથવા પ્રોપર્ટી સંબંધિત કોઈ નિર્ણય લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે ઓગસ્ટમાં કેટલીક હલચલ જોવા મળી શકે છે. કોઈ જૂની વાતચીત ફરી શરૂ થઈ શકે છે. પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો અથવા પ્રક્રિયા આગળ વધી શકે છે. પરંતુ કોઈપણ કાગળ પર સહી કરતા પહેલા તમામ વિગતો સારી રીતે તપાસવી. જ્યોતિષીય સંકેતો તમને માનસિક માર્ગદર્શન આપી શકે છે, પરંતુ મિલકત જેવા મોટા નિર્ણયમાં કાયદાકીય અને નાણાકીય સલાહ લેવી ખૂબ જરૂરી છે. નંબર 8. વૃશ્ચિક રાશિની આઠમી ભવિષ્યવાણીની, જે તમારા મનોબળ અને આત્મવિશ્વાસ સાથે જોડાયેલી છે. વૃશ્ચિક રાશિના જાતકો ઘણીવાર પોતાની ચિંતાઓ અન્ય લોકો સામે વ્યક્ત કરતા નથી. બહારથી બધું સામાન્ય દેખાય, પરંતુ અંદરથી તેઓ ઘણી બાબતો વિશે વિચારતા રહે છે. ઓગસ્ટ 2026માં તમને પોતાની પ્રાથમિકતાઓ સમજવાની તક મળી શકે છે.
કઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવો, કયા કામને મહત્વ આપવું અને કઈ બાબતોને છોડવી તે અંગે તમને વધુ સ્પષ્ટતા મળી શકે છે. જો કોઈ કામમાં વારંવાર નિષ્ફળતા મળી હોય તો તેને અંત માનશો નહીં. કદાચ એ અનુભવ તમને યોગ્ય રસ્તા તરફ લઈ જઈ રહ્યો હોય. આ મહિને તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવવો ખૂબ જરૂરી રહેશે. બીજા લોકો સાથે પોતાની સરખામણી કરવાને બદલે પોતાની પ્રગતિ પર ધ્યાન આપવું. નંબર 9. વૃશ્ચિક રાશિની નવમી ભવિષ્યવાણી પ્રવાસ અને નવી ઓળખાણ સાથે જોડાયેલી છે. ઓગસ્ટમાં કામકાજ, પરિવાર અથવા વ્યક્તિગત કારણોસર પ્રવાસ કરવાની તક મળી શકે છે. આ પ્રવાસ સામાન્ય લાગતો હોવા છતાં તેમાંથી કોઈ મહત્વપૂર્ણ સંપર્ક અથવા નવી તક મળી શકે છે. વ્યવસાય કરતા જાતકો માટે નવા લોકો સાથે સંપર્ક વધારવો લાભદાયી બની શકે છે. નોકરી કરતા લોકો માટે પણ કોઈ બહારની વ્યક્તિ અથવા અન્ય વિભાગ સાથેનો સંપર્ક ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે. પરંતુ પ્રવાસ દરમિયાન સમયનું આયોજન અને ખર્ચનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. નંબર 10. વૃશ્ચિક રાશિની 10મી અને સૌથી મહત્વપૂર્ણ ભવિષ્યવાણી. મિત્રો, મહિનાના અંતિમ દિવસોમાં વૃશ્ચિક રાશિના જાતકો સામે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે. આ નિર્ણય કારકિર્દી, પૈસા, વેપાર, પરિવાર અથવા વ્યક્તિગત જીવનમાંથી કોઈ એક ક્ષેત્ર સાથે જોડાયેલો હોઈ શકે છે. શરૂઆતમાં તમને બે રસ્તામાંથી એક પસંદ કરવો મુશ્કેલ લાગી શકે છે. પરંતુ જો તમે ભાવનામાં આવીને નહીં, પરંતુ શાંતિથી વિચાર કરીને નિર્ણય લેશો તો આગળનો રસ્તો વધુ સ્પષ્ટ થઈ શકે છે. કેટલાક જાતકો માટે આ સમય જૂની પરિસ્થિતિમાંથી બહાર આવીને નવી શરૂઆત કરવાનો સંકેત બની શકે છે. કોઈ જૂનું કામ પૂર્ણ થઈ શકે છે અને તેના પછી નવા અધ્યાયની શરૂઆત થઈ શકે છે. મિત્રો, હવે એક નજર કરીએ ઓગસ્ટ 2026ના સમગ્ર મહિનાના સમયગાળા પર. મહિનાની શરૂઆતમાં તમારે તમારા અધૂરા કામ અને જવાબદારીઓ પર ધ્યાન આપવું પડશે. આ સમય આયોજન કરવાનો રહેશે. મહિનાના મધ્ય ભાગમાં નોકરી, વેપાર, પૈસા અથવા સંબંધોને લઈને મહત્વપૂર્ણ વાતચીત થઈ શકે છે. નવી તક સામે આવે તો તેને સમજદારીથી તપાસવી. અને મહિનાના અંતિમ દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય અથવા પરિવર્તનનો સમય આવી શકે છે. જે જાતકો લાંબા સમયથી કોઈ એક નિર્ણયની રાહ જોઈ રહ્યા છે તેમને હવે આગળ વધવાનો માર્ગ મળી શકે છે. મિત્રો, 20 ઓગસ્ટ 1926 વૃશ્ચિક રાશિના જાતકો માટે માત્ર ભાગ્ય પર નિર્ભર રહેવાનો મહિનો નથી. આ મહિનો તમને બતાવી શકે છે કે તક ત્યારે જ સફળ બને છે જ્યારે તેની સાથે મહેનત, યોગ્ય નિર્ણય અને ધીરજ જોડાય. જો તમને પૈસાની તક મળે તો તેનું યોગ્ય આયોજન કરો. જો નોકરીમાં તક મળે તો જવાબદારીથી કામ કરો. જો વેપારમાં તક મળે તો તપાસ કરીને આગળ વધો. જો સંબંધોમાં ગેરસમજ હોય તો વાતચીતથી ઉકેલ લાવો અને જો જીવનમાં કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો ઉતાવળ ન કરો. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય પોતાના જીવનને નવી દિશા આપવાની પ્રેરણા આપી શકે છે. પરંતુ દરેક વ્યક્તિની જન્મકુંડળી અલગ હોવાથી પરિણામો પણ વ્યક્તિ પ્રમાણે અલગ હોઈ શકે છે. આથી આ રાશિફળને સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન તરીકે લો અને કોઈ પણ મોટો નાણાકીય, વ્યવસાયિક, કારકિર્દી અથવા મિલકત સંબંધિત નિર્ણય લેતા પહેલા વાસ્તવિક પરિસ્થિતિ અને યોગ્ય નિષ્ણાતની સલાહને પણ ધ્યાનમાં લો. મિત્રો, જો તમે વૃશ્ચિક રાશિના જાતકો છો અને તમને લાગે છે કે 20 ઓગસ્ટ 1926 તમારા જીવનમાં નવી શરૂઆતનો સંકેત લઈને આવી રહ્યો છે, તો કોમેન્ટમાં એકવાર લખજો, જય ભોલેનાથ. વૃશ્ચિક રાશિ તમારો એક કોમેન્ટ અમને આગળ પણ આવી જ રસપ્રદ રાશિફળની વિડિયો સ્ક્રિપ્ટ બનાવવાની પ્રેરણા આપશે. જો તમને આજનો વિડિયો ગમ્યો હોય તો વિડિયો પર લાઇક કરજો. તમારા મિત્રો અને પરિવારના વૃશ્ચિક રાશિના જાતકો સાથે આ વિડિયો જરૂર શેર કરજો અને તુષાર રાશિફળ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
આવી જ રીતે દરેક રાશિના મહત્વપૂર્ણ સંકેતો અને રાશિફળ જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. હર હર મહાદેવ. જય શ્રી મહાકાલ.